મોર્નિંગ મિત્રો તારે પ્રવાસમાં ત્રીજો દિવસે નાઈ જવાનું છે શું કે મીઠું જોવા જવાનું છે વ્હાઈટ કલર સફેદ રણમાં જવાનું વ્હાઈટ સોલ્ટ સફેદ રણમાં જવાનું છે મારે આ તો વ્હાઈટ સોલ્ટ છે તારું શું કહું મીઠું ગળું મુકાઈ ગયું છે ગળું તારું ગળું મુકાઈ ગયું ગળું આવી ગયું નાઈ લીધું છે સવાર સાહેબ આવી પસંદ થઈ ગઈ છે બીજું કઈ કીધું 5 વાગ્યા ઉઠી દીધા હતા 4 વાગે તો નવો મોકલી મિત્રો આપણે નાસ્તો કરવા જાય મિત્રો અત્યારે આપણે બસમાં બેસી ગયા કચ્છ બાજુ રવાના થાય કચ્છ બાજુ રવાના કાળો ડુંગર વિયો ગયો કાળો ડુંગર આવશે સફેદ રણ ને કાળો ડુંગર વ્હાઈટ સોલ તું ઓવર ગયો તો વ્હાઈટ સોલ અલા એ લાઈટ કર વાસુ દે વ્હાઈટ સોલ ઓલું કરતો તો તારું ઊંડી પદ્ધતિ કર દે તું હાલ જલ્દી મિત્રો અત્યારે બહુ નીંદર આવે છે આપણે 80 કિલોમીટર છે એટલે એટલું આપણે સુઈ જાય એટલી વાર 3 કલાક સુઈ જાય આપણે આ બધું જાગે છે તમારે શું વાગશે તમે સુઈ જાજો આપણે હવે સુઈ જઈએ ચલો મળીએ હવે આપણે પહોંચવા આવ્યા થોડુંક જ બહુ આગળ નથી જો રણ આવી ગયું એ ક્યાં આવી ગયું રણ મારે વિડીયો ચાલુ કર્યો રણ ગાયબ થઈ ગયું હમણાં રણ આવ્યું હતું એટલે દેખાવું ચાકુ હતું હવે થોડીક વાર હે મિત્રો આપણા સુમિતભાઈ તો મિત્રો હવે આપણે વોલ્ટ આવ્યો છે અને હવે આપણે કેમ ઉતરવા જઈએ મુત્તરણી આટલા વોલ્ટનો 40 વોલ્ટનો મિત્રો અત્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર વોલ્ટ આવી ગયા છે વેલકમ ટુ ચુંબકીય ક્ષેત્ર મન્યો ઉઠો છે હજી હવાર પ્રયોગ કરે આપણે હોઈ જાય દડતા જાવું એ કામની વસ્તુ છે ઓલું કર તમે જો આ બસ જો આપણી પાછળ જાય છે બોલ લાગે છે આના વાહે આ એકદમ સાચી ઘટના છે એટલે તમે જોઈ શકો અરે મિત્રો બસ આપણી પાછળ જાય છે તો મિત્રો તમે બસ બંધ છે તો આપણે વાહે જઈએ બસ અહીંયા ચુંબકીય ક્ષેત્ર એટલે બસ પાછળ જઈએ અહીંયા એકચ્યુઅલમાં આ જગ્યા એની એન્ટી ગ્રેવિટી ઇફેક્ટને લીધે ફેમસ છે અહીંનું ચુંબકીય ક્ષેત્ર એટલું પ્રભાવશાળી છે કે ગુરુત્વાકર્ષણથી ઓપોઝિટ બધું કામ કરે ગુરુત્વાકર્ષણ બસ આમ જ આવી ગયું બરાબર છે પણ અહીંયા એન્ટી ગ્રેવિટી કહેવાય બરાબર ગુરુત્વાકર્ષણ મિત્રો આપણે પાછા બસમાં બેસી ગયા બસ ચુંબકીય ક્ષેત્ર પૂરું થઈ ગયું છે પાછા આપણે ક્યાં જાય બ્લેક ડુંગર બ્લેક માઉન્ટેન જાય મિત્રો બ્લેક માઉન્ટેન તારું શું કેવું ત્યાં જઈને શું થાય કોને ખબર એ સુમિત તારો ઓય અરે અમિત ખાકે મિત્રો અત્યારે આપણે કાળા ડુંગર આવી ગયા છીએ હવે આપણે શું કરવાનું છે બહુ મજા આવી ગયેલા દર્શન ઊંચા નીચા કરવામાં બોલેરોમાં તમને વિડીયો હું જાય ત્યારે વિડીયો ઉતારી બતાવી તમને મિત્રો એ આપણે હાલું હોય ને રોહિતભાઈ જો ઢાળ જોવો તમારું શું કેવું છે? આઈ છે આમ ઢાળ જોવો જય બાબારી એક મિનિટ જય ભારત આઈ છે આમ ઢાળ જોવો તમે એલા વાડી નાખી હમણાં હું તો ફોન આ જો મિત્રો આ ઢાળ જોવો તમે નથી દેખાતો નથી દેખાતો એવું ખાલી વાદળ જ આવશે ફોન આમ નહીં આમ રાખો તો લ્યો તો મિત્રો મળીશું આવતા લોકો જગ્યા મારી છે ઉભો થા आगे बैठो भगवान का नाम लेते रहेंगे मस्त બોલ આ છે કાળો ડુંગર જવાનું છે રોડ ટુ હેવન ધોળાવીરા ચાલો જઈએ ચાલુ ગાડી અમે ઉતારેલો છે વિડિયો તો મિત્રો તારા કાળા ડુંગરની મજા માણી છે ફૂલ મોજ કોણ મંદિર હતું ગુરુ દત્તાત્રેય આ મંદિર હતું અહીંયા આપણે ગયા હતા દૂરબીન જોઈશું આ જયમીનભાઈ છે આપણે હવે તમને પાકિસ્તાની બોર્ડર બતાવવાની હા તો વિડીયો ચાલો મળીએ તો મિત્રો તમે ખાલી ડુંગર જોવો આપણો એટલે આપણો નથી કાળો ડુંગર જોવો આપણે ખાલી ફરવા આવ્યા
આ જો મજા જ આવ્યા રાખે તમે ખાલી જો મોઢું ઓછું કરે એમ નથી વાઈબ આવે હો ભાઈ જો તમે પગથિયું છૂટી જાય આ ને પગથિયા જો છૂટી જાય એવા છે એક તો છૂટી જાય ને તો મોઢાના છીતરા કાઢી નાખે હા ઓલું કરી દે તો ઝૂમ વાળું કર. હવે આપણે કાળો ડુંગર ફરી લીધો છે. હવે આપણે જવાના છીએ. ક્યાં જઈએ ને ખબર જ. तो हेलो गाइस हम जा रहे हैं ऊपर की तरफ ये हमारे कुप्पू भाई और यहाँ पे हमारे ग्रुप के मेंबर जा रहे हैं ये अमित काका है हम ऊपर ही जा रहे हैं अभी वहाँ से आए काले डूंगर से बंद करने तैयार हो लगता शांत रहे व्यक्तिगत संपर्क के लिए हमें संपर्क करें फॉलो करिए और शक्कर प्राइस करें वो अलग ही लेवल का बनना था ना तो અત્યારે આપણે પહોંચી ગયા છીએ રોડ 11 માં આ તમે જો નકરું પાણી પાણી દેખાય મિત્રો मैं बात ઉભો રહે પાણી પાણી અર્થ ભાઈ તમારું શું કેવું છે તમારું શું કેવું છે મસ્ત છે જોવું છે તમારે તો બતાવો હા બતાવો બતાવો જો મિત્રો બંને બાજુ પાણી છે ને વચ્ચે રોડ છે તમારે દેખાય તો મારે ઈ નથી દેખાતો જો આમ પાણી છે બંને બાજુ પાણી ને વચ્ચે અમે હાલી ગયા છીએ તો મિત્રો તમે ખાલી બહારનો નજારો જો તમે નજારો જો દિલ ખુશ થઈ જાય તમારો રોડ ટુ એવાનો ગાઈસ દેખાય તમને એટલું નહીં દેખાતો મિત્રો બાકી હે એક નંબર નજારો એકો છે એકો એક વાર તમારે જરૂર હોય એવો નજારો છે આવા જેવું છે રોડ ટુ એવાનો મિત્રો આપણે ત્યાં જમી લીધું હવે તારું શું કેવું છે પાણી ઘટે પાણી ભરવા આવ્યું આ પાણી કોણ જોતું છે ધોરાવી જવાનું કચ્છમાં પાણી નથી બહુ એટલે બચાવ કરો હવે ધોલાવીરા જવાનું છે બરોબર ધોલાવીરા જવાનું આ બાટલો ભરવાનો છે આલા સફેદ રણમાં પહોંચી ગયા હી જોઈ લ્યો તમે આપણે સફેદ રણમાં પહોંચી ગયા તારું શું કેવું છે અમે સફેદ રંગમાં પહોંચ્યા હોય થોડો થોડો લાગવા માંડ્યો છું ગાઈસ જો લાઈન બતાવો હજી 5% આવી છે 5% આવશે તો આખો હાથ દેખાય છે એ ઓલું કરતા ઓલું એક બાર ધોકા ખાતું ખાવ एक बार दो को खा चुका लाकड़े का दूसरी बार नहीं खाऊंगा तुम टेढ़े ખતરનાક ગોબડી અમારી મને લેવા કે કચ્છના રણમાં પહોંચી ગયા મિત્રો આપણે એ બોલે લાઈ ભાઈ એક પડે આ જો આ આપણી બે બસ ઊભી છે અને હવે આપણે જઈએ આગળ આપણા હર્ષભાઈ કાલેણા આ કોકાઈ વાત કરે છે મિત્રો અત્યારે આપણે ફોટા પાડી નવરા થઈ ગયા છીએ હવે દડે રમવાનું છે જો 5 કિલો ફોટા પાડ્યા છે કોકને કેવા તો થાય ને કે મેં કેવું કહેવાય કચ્છ. કચ્છના રણમાં મેં એ મને સફેદ રણમાં આ જો લાઈન બતાવી દો તો મિત્રો હવે આપણે હે ને હવે નાસ્તો કરવા જવું છે ભૂખ લાગી છે નાસ્તો કરવા જાય ત્યારે મળીએ હવે. બોલ તો મિત્રો અત્યારે આપણે એસટી બસ ઊભી છે. તારું શું કહેવું? આપણી બસ પડી છે આ એસટી બેન ને જવું પડશે આગું પડી ગયું. जो होता है अच्छे के लिए કૃપલ ને બહાર પૂરી દીધો અને અંદર બેઠા છે આ જો સમર આ અર્થ હું અમને કૃપલ ને બહાર મોકલી દીધો છે આ કૃપલ આ ગુપ્પુ આ જો રિહાઈ ગયો છે એને બહાર મોકલી દીધો રિહાઈ ગયો છે હવે